ગીર સોમનાથના પ્રભાગ ક્ષેત્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા પ્રભાસોત્સવનું 26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ પ્રતિપદા ઉત્સવ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરના 372 જેટલા કલાકારો જોડાયા હતા। સ્વદેશી અને સ્વાભિમાન થીમ પર આધારિત સમગ્ર રાત્રિના કાર્યક્રમમાં શાસ્ત્રીય નૃત્ય ભવાઈ, લોકનૃત્ય, સંગીત, રાસ ગરબા અને નૃત્ય નાટિકાની સુંદર રજૂઆતો કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સહિતના જાણીતા કલાકારોએ ઉપસ્થિત રહી મંચને ગૌરવ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચિત્ર પ્રદર્શન, કલા ધરોહર યાત્રા અને ત્રિવેણી સંગમ ખાતે સમૂહ સાંજ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા, જે પ્રભાતોત્સવ દ્વારા ગુજરાતની સમુદ્ર સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનો સફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। સોમનાથમાં પ્રભાતોત્સવ 26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 372 કલાકારો દ્વારા રાત્રિભર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। શાસ્ત્રીય લોકનૃત્ય અને સંગીતની પણ રજૂઆત કરવામાં આવી હતી, જે શાહબુદ્દીન રાઠોડ સહિત કલાકારો હાજર રહ્યા હતા। સાંસ્કૃતિક ધરોહર ઉજાગર કરતો આ પ્રભાતોત્સવ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। સંસ્કાર ભારતી ગીર સોમનાથ જિલ્લાના તરીકેની જવાબદારી સંભાળું છું। આજરોજ આવતીકાલે વર્ષ પ્રતિપદા એટલે કે ગુડી પૌડો ચૈત્ર મહિનાની એકમ જે નવા વર્ષના વધામણા તરીકે દર વર્ષે સંસ્કાર ભારતી દ્વારા સોમનાથ ખાતે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેની અંદર લગભગ ગુજરાતભરમાંથી 350 જેટલા કલાકારો અલગ અલગ કલા ક્ષેત્રના અહીંયા આખી રાત રામ મંદિર ઓડિટોરિયમમાં પરફોર્મન્સ આપશે। ત્યારબાદ આવતીકાલે સવારના સૂર્યોદય એટલે કે નવા વર્ષના પહેલા દિવસમાં સૂર્યને અર્ઘ્ય આપી અને વધામણા કરવામાં આવશે। RSS નું એકમ એટલે કે સંસ્કાર ભારતી દ્વારા આ 18મો કાર્યક્રમ આજે સોમનાથ ખાતે થવા જઈ રહ્યો છે અને ભવ્ય રંગયાત્રા એટલે કે શોભાયાત્રા દ્વારા આનું પ્રસ્થાન થઈ રહ્યું છે। આજે સૂર્યાસ્તથી લઈ આવતાકાલે સૂર્ય ઉદય સુધી આ કાર્યક્રમ કન્ટિન્યુ ચાલુ રહેશે। જય સોમનાથ। સંસ્કાર ભારતી ગીર સોમનાથ જિલ્લાના તરીકેની જવાબદારી સંભાળું છું। આજરોજ આવતીકાલે વર્ષ પ્રતિપદા એટલે કે